જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે એક એક તીર્થક્ષેત્ર એના દર્શન કરતાં કરતાં અમે આગળ જઈ રહ્યા છીએ, ત્યારે તારીખ 8/5/2025ના રોજ સાતપુરી મહેલું, જેને કાંચીપુરી કહેવામાં આવે, એ વિશ્વ કાંચીની અંદર અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। મંદિરમાં પ્રવેશ કરતાની સાથે તમે સરસ મજાનો નયનરમ્ય એવો વિશાળ ચોક એને જોઈ શકો છો। બાજુમાં જ અનંત સરોવર એના દર્શન કરી શકો છો કે અતિ વિશાળ સરોવર, કે જે સરોવરની વચ્ચે પણ મંડપ આવેલા છે। જ્યારે જ્યારે આ વિષ્ણુ કાંચી આદિ દક્ષિણ ભારતના તમામ મંદિરો એમાં જ્યારે ઉત્સવો આવે ત્યારે જ્યાં જ્યાં તીર્થક્ષેત્રની અંદર સરોવર હોય ત્યાં મધ્ય ભાગમાં આવા મંડપો જોવા મળે છે। બાજુમાં જ સરસ મજાનો મંડપ આવેલો છે, ગણી ન શકાય એટલા સ્તંભો ત્યાં અતિ કલાકૃતિ નકશીકામની અંદર શિલ્પકૃતિથી અલંકૃત આપણે જોયા જ કરીએ એવા અનેકવિધ કલાકૃતિથી આ મંડપ શોભી રહ્યો છે। વિષ્ણુ કાંચી એટલે કે રામાનુજાચાર્યજીનું ધબકતું હૃદય, અતિપ્રિય સ્થાન, જે અનંત સરોવર તમે જોઈ રહ્યા છો। યાદ રાખો, આગળ એની વાત કહેવામાં આવશે। આ કાંચીપુરમ નામ એ કાઈ અને આંચી શબ્દ પરથી બન્યું છે। કાઈ એ હિન્દુ દેવ બ્રહ્માનો ઉલ્લેખ ગણાય છે અને આંચી એ ભગવાન વિષ્ણુની પૂજાનો ઉલ્લેખ કરે છે। બ્રહ્માંડ પુરાણ અનુસાર બ્રહ્મા એકવાર ઉદાસ હતા અને પોતાની જ નારાજગી દૂર કરવા માટે બ્રહ્માજીએ ગંગાના કિનારે કઠોર તપશ્ચર્યા કરી અને એ વખતે આકાશવાણીએ કહ્યું કે મનના દૂષણોથી મુક્ત થવા માટે 1000 યજ્ઞ છે, એને તમે કરો। બ્રહ્માજી વિચારે કે 1000 યજ્ઞ તો જીવનકાળ દરમિયાન ક્યારે પૂરા થાય અને આ દેહનો કોઈ નિર્ધાર નહીં, એટલે કોઈ એવું તીર્થક્ષેત્ર શોધું કે જેથી કરી એક યજ્ઞ કરવાથી 1000 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય। અને એ વખતે બ્રહ્માજીએ સત્યવ્રત ક્ષેત્રમાં યજ્ઞ કરવાનું પસંદ કર્યું, જ્યાં એક યજ્ઞ કરવાથી 1000 યજ્ઞ એનું ફળ પ્રાપ્ત થાય। એ સત્યવ્રત ક્ષેત્ર એટલે એમ કહેવાય કે આજનું વિશ્વ કાંચી શહેર, જે આનંદ સરોવરના કિનારે આવેલું છે ને જ્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો। એ વખતે બ્રહ્માજીના કહેવાથી વિશ્વકર્માએ બનાવેલા અંજીરના કાષ્ટમાંથી ભગવાન વરદરાજ વિષ્ણુના મૂર્તિ તૈયાર કરવામાં આવ્યા। ખુદ વિષ્ણુ ભગવાનના મૂર્તિ એ વિશ્વકર્માએ બનાવેલા છે। તમે સાથે સાથે કથાની સાથે જોઈ શકશો પરિસર આદિક પટાંગણની અંદર વિષ્ણુ કાંચીનું નયનરમ્ય દ્રશ્ય। અહીંયા અંજીરના લાકડામાંથી બનાવેલી ભગવાન વરદરાજના મૂર્તિ, જેનું નામ હતું અતિ વરદરાજ। અતિ એટલે અંજીરનું લાકડું ને વરદ એટલે વરદાન આપવું। બ્રહ્માએ આ જગ્યાએ યજ્ઞ કરેલો, એ યજ્ઞનો અગ્નિ અતિ પ્રબળ હોવાથી ભગવાન વિષ્ણુથી આ અગ્નિનો તાપ સહન ન થયો, આવું અહીંયાના પૂજારીનું કહેવું છે। તમે જે મંદિરના દર્શન કરી રહ્યા છો તે બાજુમાં જ પટાંગણની અંદર પરિસરમાં આવેલ ઋષિ ભગવાનનું મંદિર, ચોકમાં સરસ મજાનો કૂપ કહેતા કૂવો એ પણ આવેલો છે, એને પણ તમે જોઈ શકો છો। અગ્નિનો તાપ સહન નહીં થવાથી ભગવાન વિષ્ણુએ સ્વપ્નની અંદર પૂજારીને દર્શન આપી અને કહ્યું કે આ મૂર્તિને અનંત સરોવરમાં જ રાખવી, કહેતા મારી જે મૂર્તિ તૈયાર થઈ છે એને, અને બીજા મૂર્તિ શિલાની મૂર્તિ મંદિરમાં રાખવી। અને આજે શિલાની મૂર્તિમાં વરદરાજ વિષ્ણુ ભગવાન એ મુખ્ય મંદિરની અંદર આપણને દર્શન આપી રહ્યા છે। હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે સોનાની ગરોળી અને રૂપાની ગરોળી એના દર્શન કરી રહ્યા છો। તો આ ગરોળી એટલા માટે અહીંયા રાખવામાં આવી છે કે પૂર્વે એમ કહેવાય કે ભૃંગી મુનિના 2 પુત્ર જે ગૌતમ મુનિના શિષ્યો હતા, એક સોનાની ગરોળી છે, એક ચાંદીની ગરોળી છે, અને સાથે સૂર્યચંદ્ર છે। તો ઇતિહાસમાં એમ કહેવામાં આવે કે બંને શિષ્યોએ એકવાર નિત્ય પૂજા પાઠનું જે જળ વપરાતું હોય એ પાત્ર પોતાના ગુરુની પાસે ભરીને મૂક્યા, પરંતુ અજાણતા એમાં ગરોળી આવી ગયેલી। બંને શિષ્યોને ખબર નથી
પૂજા પાત્રની અંદર ગરોળી છે એ જળની અંદર, અને એ પાત્ર ગૌતમ મુનિની પાસે જ્યારે મૂકવામાં આવ્યું, ગૌતમ મહર્ષિ ભગવાનના ધ્યાનમાં હતા, જાગ્રત થઈ અને જ્યાં પૂજાના પાત્રની અંદર જળમાં ગરોળીને જોઈ એ જ વખતે મુનિએ ક્રોધાવેશમાં આવી અને બંને જે શિષ્યો છે એને શાપ આપી દીધો કે પૂજાના જળની અંદર ગરોળી આવી ગઈ છે, માટે જાઓ તમે બંને ગરોળી થઈ જાઓ. બંને શિષ્યોએ ગુરુની પાસે માફી માગી અને ક્ષમા યાચના કરી. અને ત્યારે હવે આપણે શિવકાંચી જઈ રહ્યા છીએ એ પહેલાં આપણે જે વિષ્ણુકાંચી એની કથાની અંદર જરાક ડોક્યું રાખીશું. ગુરુની પાસે અનુગ્રહ માગવાથી ગુરુએ આજ કાંચીપૂર્ણ સ્વામીનું જે જન્મસ્થાન કહી શકાય એવી વિષ્ણુકાંચી એક ક્ષેત્ર બતાવવામાં આવ્યું. બંને શિષ્યો અહીંયા આવ્યા અને અહીંયા પાપમાંથી મુક્ત થયા. અને ત્યાર પછી પાપમાંથી મુક્ત થયા એનું પણ કારણ કે સ્વર્ગવાસી ઇન્દ્ર મહારાજા એમણે આવી અને આજ વરદરાજ ભગવાન એની પ્રાર્થના કરેલી અને એ પ્રાર્થના સાંભળી અને આ બંને શિષ્યોને મુક્ત કર્યા. અને ત્યારથી અહીંયા સોના અને ચાંદીની ગરોળી રાખવામાં આવી છે. વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા પછી એનો સ્પર્શ કરવાથી મનુષ્યનું જીવન નિર્દોષ બને છે, આવું અહીંયા ધાર્મિક માન્યતા માનવામાં આવે છે. અને જે ભગવાન વરદરાજના વિષ્ણુના મૂર્તિ જે કાષ્ઠમાંથી બનાવવામાં આવ્યા હતા એ આજે પણ અનંત સરોવર એમાં રાખવામાં આવ્યા છે. ને એમ કહેવાય છે કે 40 વર્ષે એ મૂર્તિને બહાર કાઢવામાં આવે છે અને 48 દિવસ સુધી એને બહાર રાખવામાં આવે, ત્યાં સુધી આ સરોવર છે એ ખાલી રહે છે. કહેતા જળ છે એને ઉલેચી અને કાઢી નાખવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે કાયમના માટે આ સરોવરની અંદર જળ સમાનપણે રહે છે, નથી વધતું કે નથી ઘટતું એવું આ અનંત સરોવર. અને ત્યાં આ વરદરાજ વિષ્ણુ ભગવાન એના જે મૂર્તિ રાખવામાં આવે તો એ મૂર્તિ 40 વર્ષ સુધી પાણીમાં રહે છતાં પણ એ મૂર્તિને કંઈ જ થતું નથી, એ ફેરફાર કંઈ થતું નથી. કહેતા કે ફૂલાતું પણ નથી ને જીર્ણ થઈને કોસવાતું પણ નથી. કદાચ સંભવિત બને કે મૂર્તિ જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે કોઈ એવી વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી હોય કે જેથી કરીને સડતું ન હોય, પણ આ સત્ય હકીકત છે. અને એ હકીકત અમે પૂજારી મહારાજની પાસે જાણીને આવ્યા છીએ. ને વરદરાજ વિષ્ણુ ભગવાન છે એના ચરણારવિંદની અંદર જે ચલ મૂર્તિ, ઉત્સવ મૂર્તિ જે વરદરાજ ભગવાન વિષ્ણુના છે એ ચલ મૂર્તિ કાંચીપૂર્ણ સ્વામીની સાથે વાતો કરતા હતા એવા પ્રત્યક્ષ પ્રગટ પુરાવાઓ આ વિષ્ણુકાંચીની અંદર જોવા મળે છે. હવે શિવકાંચીની અંદર આપણે દર્શન કરીશું. વિશાળ પટાંગણ છે અને શિવકાંચી અને વિષ્ણુકાંચી ખૂબ નજીકમાં આવેલા આ બંને તીર્થક્ષેત્રો છે. શિવકાંચીના ઇતિહાસની અંદર ભગવાન શિવ એનું મુખ્ય સ્થાન આ શિવકાંચીની અંદર રહેલું છે. એક દિવસનો સમય મા પાર્વતી અને ભગવાન ચંદ્રમૌલેશ્વર બંને બેઠા છે ને એ જ વખતે પાર્વતીજી પોતાનો હસ્ત છે ભગવાન શિવના ફાલને વિશે આમાં ફેરવો, એટલે ફેરવતાની સાથે જ ભગવાન શિવ એનું ત્રીજું નેત્ર બંધ થઈ ગયું. ત્રીજું નેત્ર બંધ થતાની સાથે દુનિયાની અંદર ઉલ્કાપાત થવાની સંભાવના થઈ. એ વખતે ભગવાન શિવે ક્રોધાયમાન થયા અને એમાં પાર્વતીને ઉપર નારાજ થયા. તમે જે આંબાનું ઝાડ જોઈ રહ્યા છો એ 3500 વર્ષ પુરાતની છે અને કોઈ લોકોનું કહેવું છે કે 5500 વર્ષ પુરાતની છે. એ આંબાનું વૃક્ષ એમાં 4 પ્રકારની કેરીઓ આજે પણ થાય છે જે 4 વેદનું સૂચન કરે છે. તો આગળ આપણે કથાની અંદર જાણીશું કે મા પાર્વતી એને ભગવાનને પ્રસન્ન કરવા માટે જ્યારે વિનંતી કરી ત્યારે ભગવાન શિવે આજ્ઞા આપી કે તમે તપ કરો. પાર્વતીજી છે એ કૃષ્ણા નદીના કિનારે તપ કરવા માટે બેઠા. એ જ વખતે પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સરસ મજાની રેતી કહેતા વેળું એનું શિવલિંગ બનાવ્યું અને તપ આરાધનાની અંદર મગ્ન છે. ભગવાન શિવ વિચારે કે મારામાં કેટલુંક હેત છે એ મારે જોવું જોઈએ. અને વિચારતાની સાથે જ ભગવાન શિવ એમણે પોતાની શક્તિ દ્વારા નદીની અંદર એવું બાઢ કહેતા પૂર મૂક્યું અને પાર્વતીએ જ્યારે નદીની અંદર આવતું પૂર જોયું અને ભગવાન શિવના લિંગ તણાઈ ન જાય એના માટે પાર્વતીજી એમણે એકદમ ભગવાન શિવના લિંગ એમને બાથ ભીડી, જે તમે દ્રશ્ય જોઈ શકો છો કે માં પાર્વતી શિવલિંગને બાથ ભીડી રહ્યા છે. ચાંદીની મૂર્તિ છે એમાં પણ આ દ્રશ્ય સરસ મજાનું દર્શન આપે છે. જ્યારે આપણે વિષ્ણુકાંચી મુખ્ય મંદિરની અંદર
પ્રવેશ કરીએ ત્યારે ડાબી બાજુ જ આ દ્રશ્ય જોવા મળે છે. પાર્વતીએ ભગવાન શિવ એને વાત ભીડી એ વખતે ભગવાન ચંદ્રમૌલેશ્વર એ પ્રસન્ન થઈ અને પાર્વતીને કહ્યું કે દેવી માગો, તમે જે માગો તે હું આપું. અને ત્યારે પાર્વતીજીએ કહ્યું કે પ્રભુ આપ પ્રસન્ન હો તો પુનઃ મારી સાથે તમે વિવાહ કરો. અને ફરી પાર્વતીની સાથે ભગવાન શિવ જે આપે આંબર વૃક્ષના દર્શન કર્યા એ જ જગ્યાએ માં પાર્વતીની સાથે ભગવાન શિવના લગ્ન થયેલા. તમે જે ચિત્રો જોઈ શકો છો, ઘોડા, હાથી, પોપટ અને આ જે હરોળ જોઈ શકો છો સ્તંભોની, એની સામે જે મૂર્તિ મંદિર દેખાઈ રહ્યું છે, બસ એ મંદિરમાં જ આજે પણ માં પાર્વતી અને ભગવાન શિવ એના લગ્ન થયા હતા એ મૂર્તિ બિરાજમાન છે. બાજુમાં જ આંબાનું વૃક્ષ છે. અતિ વિશાળ આ શિવકાંચી શહેર જે ભગવાન શિવ અને માં પાર્વતીનું મુખ્ય કેન્દ્ર સ્થાન ગણાય છે. અને પૂર્વે એમ કહેવાય કે વિષ્ણુકાંચી અને શિવકાંચીની વચ્ચે અનેક ધર્મ વિવાદો થતાં પૂર્વે ઘણા ઝઘડાઓ થયેલા. અને તમે જોઈ શકો છો કે આજુબાજુના પરિસરની અંદર આવતા મૂર્તિઓ એના દર્શન કરતાં કરતાં સરસ મજાના નંદી વિશાળ પટાંગણની અંદર દર્શન આપે છે. બાજુમાં જ બીજું સરોવર પણ આવેલું છે જે શિવકાંચીનું સરોવર, પરંતુ રાત્રિ હોવાથી તમને અમે જેવા જોઈએ એવા દર્શન કરાવી શકતા નથી. એવું આ શિવકાંચી શહેર અને માં પાર્વતીની સાથે ભગવાન શિવના લગ્ન થયા. હવે અમે વેલુર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તો માં પાર્વતીની સાથે કાયમના માટે અહીંયા ભગવાન શિવ નિવાસ કરીને રહ્યા અને અહીંયા માં પાર્વતીની સાથે લગ્ન થયું એટલે આજે પણ એને અમૃતેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. શિવકાંચીની અંદર અમારે બહુ સરસ રીતે દર્શન થયા. હવે તમે જોઈ શકો છો કે વેલુરની અંદર જ્યારે અમે ગયા છીએ જે માં લક્ષ્મીનું સ્થાન ગણાય છે અને આખું મંદિર સોનાનું છે. 70 કિલો સોનાનું માં લક્ષ્મીનું સ્વરૂપ અહીંયા છે. અને આજની તારીખમાં આ ઐતિહાસિક પ્રસાદીભૂત તો નહીં, પરંતુ આજના આધુનિક યુગ માટે ફરવાલાયક સ્થળ છે. માં લક્ષ્મીનું સ્થાન ત્યાં બિરાજમાન છે. રસ્તામાં ભગવાન શિવ એના સરસ મજાના શિવલિંગ પણ જોવામાં આવે છે. આજુબાજુ પાણીની અંદર બરાબર બીચમાં આ માં લક્ષ્મીનું મંદિર આવેલું છે. તમે માં લક્ષ્મીના વિવિધ શણગારની અંદર દર્શન કરી રહ્યા છો. અહીંયા યાત્રિકોને કોઈ પણને મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવતી નથી. એટલે તમે જે ચિત્ર બહારથી મળ્યા હોય એમાંથી તમે આ વેલુરના દર્શન કરી રહ્યા છો.